ગણતરીના હવે દિવસો થોડાક જ બાકી રહ્યા છે નવરાત્રિના. આપણે લો ગાર્ડન તો આખું પેક છે. તમે બી અહીંયા ખરીદી કરવા આવ્યા છો તો તમે શું શું ખરીદી કરી છે અને તૈયારીઓ શું કરી છે નવરાત્રિને લઈને? ઓલમોસ્ટ હવે 4-5 તો દિવસનું થઈ જ ગયું છે. હવે આગળના ફર્ધર ડેઝ માટેનું પ્રિપેર કરી રહ્યા છીએ. અને કદાચ જો વરસાદ આવી ગયો જે પ્રમાણે આગાહી છે તો એના માટે શું તૈયારીઓ છે? વરસાદ આવશે તો વરસાદમાં રમી લેશું. પણ રમવાનું ખરા જ. છત્રી કે રેનકોટ લઈને રમવાનું. હા, એમને પણ ચાલશે, પણ નવરાત્રિ મિસ નહીં કરવાની. અને તમે શું કહેશો કે નવરાત્રિમાં કેવી તૈયારીઓ કરી છે? આમ કેટલી ઉત્સુકતા કેટલી છે? નવરાત્રિની તૈયારી તો એકદમ જોરદાર ચાલે છે અને ઉત્સુકતા તો તમે વાત જ પૂછો. અને એમાં આપણે ગુજરાતી એટલે નવરાત્રિમાં તો જોવું બી ના પડે. તમે કેવા ગરબા કેટલા વાગ્યા સુધી રમો છો અને કઈ રીતનું શેડ્યુલ હોય છે? ગરબા તો તમે જો અહીં અમદાવાદમાં તો આખી રાત જ હોય છે, એટલે કે આમ જલસો જ પડી જાય છે આખો દિવસ. ખાણીપીણીનું બી બહુ ચાલે છે અમદાવાદમાં. ખાણીપીણીનું શું કહેશો? નવરાત્રિ પછી શું પ્રોગ્રામ કરતા હોવ છો જનરલી બધે ઓપન સ્ટ્રીટ્સ હોય છે, ફૂડ હોય છે, બધે ટ્રાફિક જ હોય છે, એટલે ઓલમોસ્ટ જ્યાં વારો આવે ત્યાં જતું રહેવાનું. આપને અમારા તરફથી નવરાત્રિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.